શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી પુરુષોત્તમ ભગવાનના ચાલીસા પાઠ તથા આરતી અને થાળ. પુરુષોત્તમ માસ કે જે અધિક માસ કે મલમાસ કહેવાય છે, 12 માસ છે વર્ષ દરમિયાન. તેમના કોઈને કોઈ સ્વામી ઈષ્ટદેવ અવશ્ય છે, પરંતુ આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો વર્ષની ગણનામાં સૂર્યચંદ્રની ગણનામાં જે અલગ તિથિ આવી જાય છે, વાર આવી જાય છે, તેનો 3 વર્ષે એક અધિક માસ થાય છે. 30 દિવસ અલગથી નીકળે છે, તેને આપણે મલમાસ કે અધિક માસ કહીએ છીએ. તે અધિક માસે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે હે પ્રભુ, 12 માસમાં કોઈને કોઈ સ્વામી કે ઈષ્ટદેવ અવશ્ય છે, પરંતુ મારા કોઈ સ્વામી નથી, હું અનાથ છું. હે પ્રભુ, તો મારી ઉપર કૃપા કરો અને મુજ અનાથને શરણે લ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે જે ભક્ત વત્સલ છે, તે આ માસ ઉપર પ્રસન્ન થયા અને પોતાનું જ નામ પુરુષોત્તમ આપી દીધું. તેથી આ મલમાસ કે અધિક માસ તરીકે ગણાતો આ માસને ભગવાને પોતાનું નામ આપ્યું એટલે પુરુષોત્તમ માસ કહેવાનો. આ પુરુષોત્તમ માસમાં કહેવાય છે કે જેટલી પણ પ્રભુની ભક્તિ કરવામાં આવે એટલી શક્તિ અર્જિત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેટલું પણ પ્રભુનું નામ સ્મરણ કરવામાં આવે એટલા 1000 ગણું, લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ માસમાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાથી, દાન પુણ્ય કરવાથી અથવા ઘેરે પણ પ્રભુનું સ્મરણ કરીને સેવા પૂજા કરવાથી, પ્રભુને તુલસી પત્ર અર્પિત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. જીવન મૃત્યુ સાર્થક થાય છે. ભુક્તિ અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવો આ પવિત્ર માસ છે જેમાં આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ. નિત્ય ચાલીસા પાઠ એટલે કે 40 વખત પ્રભુની સ્તુતિ કરાય છે, આરતી ઉતારીએ છીએ, થાળ ગાઈએ છીએ. આમ આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી પુરુષોત્તમ માસના ચાલીસા પાઠ, આરતી અને થાળ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી પુરુષોત્તમ ચાલીસા. જય પુરુષોત્તમ પરમ રૂપ, પ્યારું દિશે આપનું મુખ. હૃદય કમળમાં કરજો વાસ, કામ ક્રોધનો કરજો નાશ. તમે જગતના તારણહાર, જગત આખાના પાલનહાર. મમતાનો તમે છો આધાર, શરણે રાખી લેજો સંભાળ. ગોકુળમાં જઈને કીધો વાસ, નંદ જસોદાની પાસ. છે પુરુષોત્તમ રૂપ અનેક, દર્શન પ્યારા થાય નેક. બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, તારું છે ત્રિગુણ રૂપ. જગનું સર્જનને સંહાર, કરતા તુજને થાય ન વાર. અધિક માસે પ્રગટ્યા આપ, દિવ્ય તેજ થયું અમાપ. સુખ દુઃખ સમાન રહે, સમદ્રષ્ટિ સ્વયં કહે. શ્રી પુરુષોત્તમ તમારું નામ, જગત કલ્યાણ તમારું કામ. નિત્ય રહો મનમાં સ્થિત, તેથી રહે પાવન ચિત્ત. અધિક માસે જ્યારે ભજું, ત્યારે પામું સુખ બધું. જન્મ સઘળા જાય ટળી, એવી સુખની ઘડી મળી. મલિન માની માસ ત્યજ્યો, તેના પર તિરસ્કાર વરસ્યો. વૈકુંઠ લોકે લઈ જઈ, તેને તમે પાવન કર્યો. મલમાસ પાવન થયો, પુણ્ય માસ થઈ ગયો. મલમાસને તાર્યો એમ, સહુ હવે કરે છે પ્રેમ. ઉદ્ધાર કીધો પ્રેમ ધરી, એવા એક છો આપ હરી. સુદેવને દીધું એક સૂત્ર, તેથી થયો ઘેર પુત્ર. પુત્રને સજીવન કીધો, એમ કરીને ભક્તને દીધો. પાંડવ સહુ તાર્યા તમે, દ્રૌપદીની વ્યથા ટળે. દ્રૌપદીના ચીર પૂર્યા, એમ કરી ભ્રાતા થયા. કર્યું અર્જુને એવું કર્મ, એને સમજાય સ્વયં ધર્મ. પાંડવ કેરી સહ્ય કરી, એવા આપ એક શ્રીહરિ. રાજપાટને સમૃદ્ધિ દઈ, દીધા એમણે સુખ દઈ. માસ અધિક એવો ભાઈ, ધન્ય થાય રંકને રાય. પુરુષોત્તમનું નામ સ્મરણ, ટાળે છે રે જન્મ મરણ. મલમાસને સુધાર્યો જેમ, કરો શુદ્ધિ અમારી તેમ.
પ્રગટ થશે સ્વયં સ્વરૂપ જો હશો તમે તદરૂપ. પુરુષોત્તમ કથા ધરે ધ્યાન એને થાય બ્રહ્મ જ્ઞાન. સ્નાન પૂજા દાન ધર્મ પુરુષોત્તમનો ઉત્તમ મર્મ. વ્રત ઉપવાસ જે ધરે તેના કાર્યો સિદ્ધ કરે. ફલાહાર પર એવું નીત જેને હો પુરુષોત્તમ પ્રીત. સર્વ સાધન કરતા શ્રેષ્ઠ અધિક માસનું પુણ્ય શ્રેષ્ઠ. મંગળ થાય કાર્ય એમ જેને પુરુષોત્તમથી પ્રેમ. કરે પુરુષોત્તમનો સહવાસ માનવ પામે પાપનો નાશ. જે કોઈ આ ચાલીસા પઢે મનમાં શ્રદ્ધા આગે બઢે. કથા કરીને ગાયે ગાન શુદ્ધ થાશે સ્વયં પ્રાણ. શ્રી પુરુષોત્તમ ચરણ ગ્રહુ હું તો તમ શરણ રહું. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ મહારાજની જય. તો મિત્રો આપણે સાંભળ્યા શ્રી પુરુષોત્તમ ચાલીસા, જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તો પ્રાપ્ત થાય છે. એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને કહીએ, અમે અધિક માસ નદી નાહ્યા રે આનંદ ભયો. અમે પુરુષોત્તમ રાયના વ્રત કીધા રે આનંદ ભયો. અમે કાંઠા તે ગોરમાં પૂજ્યા રે આનંદ ભયો. અમે દેવ દર્શન ખૂબ કીધા રે આનંદ ભયો. સાધુ સંતો ભૂદેવોને દાન કીધા રે આનંદ ભયો. અમે ભૂખ્યાને ભોજન દીધા રે આનંદ ભયો. મિત્રો, આ હતા ચાલીસા પાઠ. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી પુરુષોત્તમની આરતી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. પુરુષોત્તમ રાયની ને દામોદર ગોપાલની. પુરુષોત્તમ રાયની ને દામોદર ગોપાલની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. સળગાવી જ્યોત એમાં થાવું ઓત પ્રોત હું તો. મનડું જપે છે મારું માળા એના નામની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. આરતી ઉતારું ને અંતરને ઠારું. આરતી ઉતારું ને અંતરને ઠારું. દાસ બની રહું ને સેવા કરું ગોપાલની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. પુરુષોત્તમ ભગવાનની ને દામોદર ગોપાલની. આરતી ઉતારું હું તો પુરુષોત્તમ ભગવાનની. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી પુરુષોત્તમનો થાળ. આરોગો પુરુષોત્તમ રાય રે આ તો ભોજનની થાળી. મેં તો જોને એ તો પ્રેમે બનાવી. પ્રભુજી તમારે કાજ રે આ તો ભોજનની થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા. પ્રેમના કીધા મેં તો પકવાન રે આ તો ભોજનની થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે આ તો ભોજનની થાળી. ગંગા જમુના જળની જારી ભરી લાવી. આજ મન કરો ને શ્રી ગોપાળ રે આ તો ભોજનની થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે આ તો ભોજનની થાળી. મીઠા મધુર મારા પાનના બિડલા. મુખવાસ કરો ને મહારાજ રે આ તો ભોજનની થાળી. મુખવાસ કરો ને મારા નાથ રે આ તો ભોજનની થાળી. ભક્ત
કહે છે પુરુષોત્તમ રાયજી, વારી વારી જાઉં મારા નાથ રે, આ તો ભોજનની થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, મારી ભોજનની થાળી. મેં તો જોને એ તો પ્રેમે બનાવી, પ્રભુજી તમારે કાજે રે, આ તો ભોજનની થાળી. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.